હાલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. અને આજ આખો વિડીયો તમારો મનપસંદ તમારી ભાષામાં, ગુજરાતી ભાષામાં આજનો બ્લોગ અમે શૂટ કરવાના છીએ, તો ખાસ મજા કરજો. બહુ મજા આવશે આજના ब्लॉग स्पेशल गुजराती ब्लॉग. हिंदी वाले को थोड़ा दिक्कत होगा, सॉरी मैं भी धीरे धीरे बोल जाता हूँ, लेकिन हिंदी वाले भी आप गुजराती में ट्राई कीजिए समझने का, ठीक है? તો સાંભળો, આજથી આજનો વિડીયો છે ને એ બહુ જબરદસ્ત બનવાનો છે. અને આજ મમ્મી વિદાય લેવાના છે, મુક્તા માસી અમારે ત્યાં છે ને ત્યાં જવાના છે, થોડા ટાઈમ માટે બહાર જવાના છે એટલે. અને ખાસ આજ રાતના વ્લોગમાં તમને અમારા જે દીદી છે, શોભા દીદી, એમનો વોઇસ, બીજા એક દીદી છે એમનો વોઇસ, એમને જે કમેન્ટ કરી છે એ બહુ જબરદસ્ત છે. તો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજનો વિડીયો ગુજરાતીમાં બનાવવાનો છે, સ્પેશિયલ ગુજરાતી. તો માત્ર ગુજરાતીને આજ આશ્વાસન આપો, પ્રેમ આપો. ગુજરાતી લોકો ખુશ થઈ જશે. હા, ગુજરાતી ખુશ થઈ જશે. હિન્દી વાળા થોડા માથું ખંજોળશે. આ છે કે આપણે એ જ ભાષા છે ગુજરાતી. ગુજરાતી ભાષા ગુજરાતી. હા, અને છોકરાને શું કામ શીખવાડીએ છીએ માતૃભાષા? હા, કેમ? ઇંગ્લિશ શીખતા પહેલા ગુજરાતી શીખો. હા, અને આવડવાનું જ. અમુક જે પેલા ઇંગ્લિશ શીખી જાય છે ને એને પછી ગુજરાતીમાં નથી આવડતું. કોણ જમવા ચકા આપણે બોલીને જ એવું થાય છે. એવું થાય છે. માતાને કાંઈ ન થાય. હા, જોરદાર ચકાચક સબ્જી બને છે. અને મરચા ભરેલા અહીંયા તારી હાથે બપોર ભરી રાખ્યા હતા મેં. હે તો ઈ તમે એવા નહીં. પછી હું ન આવ્યો. જૂના મૂકી દીધા મેં સાંજે ખવડાવ્યા. હા, તો મજા આવશે. કિંજલ, આજે આપણે બેનની એવી સરસ કમેન્ટ મારા વિશે એવું સરસ લખ્યું છે, એમણે બોલ્યા છે, પંક્તિઓ લખી છે, જે કાલે આપણા સબસ્ક્રાઈબરો મળવા આવ્યા આપણને, અને એક્ઝિબિશનમાં બધા આપણને જે પ્રેમ આપ્યો, ગિફ્ટ આપી, થેન્ક યુ સો મચ બધાને. તો આ જે પ્રેમ છે ને, હવે એ પ્રેમ જવા જઈ રહ્યો છે અમદાવાદ 25-26 તારીખ રાજપથ ક્લબ અને 27-28 નિકોલમાં. તો નિકોલમાં પણ હમણાં છે, એ પણ આપણે અનાઉન્સ કરી દઈશું. તો 25-26 અમદાવાદ રાજપથ ક્લબ અને સેકન્ડ ડે 2 દિવસ, એટલે 25-26 અને 27-28. 27-28 છે નિકોલ અને 25-26 રાજપથ ક્લબ, એટલે આખું અમદાવાદના બંને ભાગ લેવાઈ જાય. એટલે દિવાળી પહેલા બધા બહુ ઇન્ક્વાયરી કરે છે, અને એ પછી આપણે મુંબઈ પ્રસ્થાન કરીશું. નવરાત્રી પછી હું જોઉં છું, કદાચ આપણા મુંબઈના કોઈ સબસ્ક્રાઈબર હોય ને ત્યાંના એક્ઝિબિશન વિશે જાણતા હોય તો અમને ઇન્ફોર્મેશન આપે. હા, તો હા, ત્યાંના એક્ઝિબિશનમાં જઈ અને અમને કોન્ટેક્ટ કરાવો તો અમે ત્યાં આવી, બરાબર ને? કે કેવું એક્ઝિબિશન ને ખાસ બોરીવલી, તો બધાને સેન્ટર થાય, મજા આવશે, બરાબર? तो चलिए, कल तो इतना अच्छा लगा रहा, बहुत मजा आया. ले पाची हिंदी चढ़ी गई. हाँ, ले बोलो લ્યો મમ્મી. કાલ બહુ જ મજા આવી દર્શક. બહુ મજા આવી ને? ભાઈનું ફેમિલી એટલું સારું છે ને. હા, પછી રાતે આપણને બધા જમવા લઈ ગયા, હોટલમાં જમવા ગયા. એ લોકો એટલા એ સારા લોકોનો હતા, પ્રેમ છે. બહુ પ્રેમ એ આપ્યો. પછી માનસી બેન છે, એમણે પણ ગિફ્ટ આપી છે, કે હા. પ્રેમ મોકલ્યો છે. ઘણા લોકો છે. હા, બંસીબેન. પછી એક તે રૂપાબેન કરીને આવ્યા હતા, હા, હા. એમના બહુ મોટી હસ્તી છે. હા, હા. તો એમને પણ મારી સાથે જે લાગણી થઈ, પ્રેમ જોડાયો, પ્રેમ ને લાગણી તાતને બંધાયેલા લોકો છે, તો મજા આવે છે. વસ્તુ લે ન લે ઈ કાંઈ વસ્તુ નથી કરતા આપણે એનો જોવાનું. પ્રેમ. મળવા આવે અને પ્રેમ વરસાવે પ્રેમ એ જ સાચી વસ્તુ. હા, એ સાચું લાગણી ને છે. પ્રેમ. અને બધાએ કીધું ભાઈ નમકીન આપણે તમે નવરાત્રીમાં પણ નવરાત્રી નહીં આપી શકીએ, કેમ કે અત્યારે જે આપણું સ્ટડી ચાલુ છે. કાળા તલમાં કેટલો ટાઈમ સારું રહે, સિંગ તેલમાં કેટલો ટાઈમ, આ બધું સ્ટડી ચાલે છે. એટલે શું જોઈએ તારે? હે, પાણી. મારી ચીકુ ને પાણી જોઈએ. ચીકુ મમ્મી કાલ જવાના છે. હા, હા. 4-5 પિયર જવાનું. દિવસ લાગશે. અચ્છા, રોટલા પાણી બનાવવાની આમ તે રોટલા પાણી હો. સારું બનાવી ખાવાનું બાકી. હારું હારું. અત્યારે ગુજરાતી બોલો ને તો વિચારીને બોલવું પડે એવું થાય. હિન્દીમાં બોલાય છે. અમારા કિંજલજી ને રોટલા બહુ ભાવે. હા, રોટલા બહુ ભાવે ભાઈ. છે મોટું રોટલા જેવું ગોળ એવું જ છે, સાચી. ગોળિયો રોટલો. અને અહીંયા આવે ઘેસોડા દૂધી, લીલી દૂધી અમરેલી થી લાવ્યા છે. ઓળા છે. પપ્પા બેઠા છે ને બે છોકરી. ચકલ્યો ક્યાં જવું છે? હું પપ્પા થી જય સ્વામિનારાયણ. કેમ છે તો મજામાં ને? અમદાવાદ જઈશ પાછા, બરાબર? હા, 25-26, 27-28 4 દિવસ અમદાવાદમાં સેટેલાઇટ બાજુ ને એક નિકોલ બાજુ, 2 વિસ્તાર આવી જાય ને એમ. હારો ક્યાં ગઈ છે છોકરી મારી? એ આજ સોરી, જો હિન્દીમાં પાછો આવી જાય એટલે આજનો બ્લોગ આપણે રાત્રિનો ધમાચકડી મચાવશું, બધા બેસશું. એક વાત ખાસ તમને કહેવાની, પ્રકૃતિ જે છે ને એને પણ પ્રેમ કરીએ, એને પણ વાલ કરીએ તો એ આપણા થતા જતા હોય છે. તો જ્યારે પણ
આ પ્રકૃતિ છે તો આ જ જુઓ, અહીંયા આમને જે પ્રેમ મળે છે, આઈ લવ યુ, તો એની મીઠાશ વધે છે. જેમ કે આપણી દરેક પ્રોડક્ટ છે એમાં મંત્રોચ્ચાર થાય છે, ભગવાનના શ્લોક ઉમેરાય છે. આ પ્રકૃતિને આપણે એમાં હોમીએ છીએ કે લોકોનું સારું થાય. પણ ઘણા રીઝન એવા હોય છે કે અમને જે હેર ઓઇલ છે એ ડેન્ડ્રફ અને હેરફોલનું કારણ ક્યારેક બને છે. તો એવા લોકોને હું કહું છું કે આપણો પસીનો, જે શરીરનો આપણો પરસેવો છે, આ एक हिंदी में बात कर लेता हूँ ताकि सबको समझ में आ जाए कि हमारा हेयर ऑयल और अपना पसीना ये दोनों मिक्स होता है ना, तो हमारा जो pH लेवल होता है ना जो हेयर ऑयल का, वो बिखर जाता है. उनके हिसाब से अगर अल्कलाइन अगर ज़्यादा हो गया या फिर एसिडिक ज़्यादा हो गया तो डैंड्रफ होने लगता है या फिर हेयर फॉल होने लगता है. उनका न्यूट्रल रहना बहुत ज़रूरी है. उसकी जो परसेंटेज है वो 5.5% होनी चाहिए न्यूट्रल में, मतलब सेंटर में. तो आप ग्राफ देख रहे हो इस तरह, तो इसमें अल्कलाइन भी हो गया तो भी हेयर फॉल ज़्यादा होगा, एसिडिक हो गया तो भी डैंड्रफ या प्रॉब्लम होगी आपको. तो जो आपका पसीना है वो अगर इसके साथ मैच होता है या फिर कोई भी अगर आपके पास जो पानी आता है अच्छा पानी नहीं है तो pH लेवल उसका बिगड़ जाएगा. बहुत ज़्यादा लोगों को हमने हेयर ऑयल प्रोवाइड किया, लेकिन उनके बीच में किसी लोगों को अगर या खुजली या फिर डैंड्रफ या हेयर फॉल की प्रॉब्लम है तो उसका पसीना और तेल वो दोनों एक नहीं होना चाहिए. आप जब हार्ड वर्क करो या कुछ भी करो, ऑयल को मत डालो. जब आप रात को सो जाओ और कुछ हार्ड वर्क नहीं है, पसीना नहीं होने वाला, तब रात को डालो और सुबह उसको वॉश कर दो. अभी का ये अहवाल है, खास बताता हूँ, तो ये करो. और उसके बीच में जो भी आप डालो पूरी श्रद्धा और शिद्दत से डालो. फ़र्क तो सब लोगों को पड़ रहा है. कोई ऐसा 1% अगर किसी को तकलीफ हो तो ये नुस्खा कर सकते हैं. ठीक है, काफ़ी लोग बताते नहीं हैं, लेकिन कोई भी प्रॉब्लम है तो बताइएगा, हमें अच्छा लगता है. लेकिन ये 1% को ऐसा हुआ था तो मैंने कहा अगर किसी के साथ होता है तो बता दूँ. और इसी तरह यहाँ पर देखो, हमारे बगीचे में इनको हम प्यार देते हैं तो कितना बड़ा दूधी लौकी जो बड़ा वाला होता है ना, वो भी आ गया. देखो, तो हम इसको प्यार देते हैं कि आई लव यू, आई लव यू. उनको एक पॉजिटिव वाइब्रेशन दोगे ना तो इसकी मिठास और बढ़ेगी. सही में ये दिखेगा नहीं, ये आपको महसूस करना है. और सही में इनका रिजल्ट है. जैसे भगवान को प्रार्थना करते हो और श्रद्धा होती है, और भगवान आपका काम क्यों करता है? क्योंकि आपकी श्रद्धा उनके तक पहुंचती है. इसी तरह हमारा प्यार इनके तक पहुंचता है और ये हमें बहुत ही मिठास देता है, पेट में शांति देता है. तो ये बहुत ही अच्छा है. आई लव यू, आई लव यू. प्रकृति को भी इस तरह प्यार करना सीखो तो प्रकृति भी आपको प्यार करेगी. તો રાતના 9:30 વાગી ગયા છે, બે બેહી ગયા. હા, બે ગયા તો આયા હિંડોળે એ ને હિતકવા બેઠા જ બે. ગુજરાતી બોલવા મળ્યો કેમ મજા આવે. એવી તો બાકી કેવી મજા આવે હિંડોળે બેહવાની? હિંડોળે બહુ મજા આવે ને. તો પછી આ સકલીઓ આમને ઉડતી હોય, આમને એક સકલી હુઈ ગઈ, એક નાનકી આટા મારે, દાદા ગયા છે કથામાં, દાદા કથામાં ગયા છે, બધું આમને મેં ગામડામાં. ભગવાનની કથા. હા, હિંડોળે હિચકો ને મજા કરો ભાઈ તમે તો. રાજકોટ મજા કરી આવ્યા. હા, મજા કરી. હવે ઘરે મજા. ઘરે મજા કરવાની. એવું છે ભાઈ તારે. હવે અમદાવાદ જાવ મજા કરવા. અમે અમદાવાદ તો મારે આવું છે. હા લે, હું વાત છે તારે. 2 દિવસ નો જ ને, તો કે આવતી કે 4 દિવસનો 4 દિવસનું છે. 4 દિવસમાં બે દી રાજપથ ક્લબ છે ને 2 દી નિકોલમાં છે. કાલે હવે તેલનું ચાલુ કરો. અમદાવાદ માટે તેલ હવે જોઈશે ને, તો કાલે હવે તેલ પૂરું થઈ ગયું છે. રાજકોટ વાળા લઈ ગયા બધું, રાજકોટ લઈ ગયા બધું. શેમ્પુ તો લઈ ગયા. હા, એટલે ફરી પાછો કાચકા બહુ ગયા. જે આવે એમ કે કાસ્કો આપો ને. કાચકા એ કાસુ જે છે ને આપણું કાસું કહેવાય. કાહુ એ કાસાને સમજે છે બધા. એટલે એને 157 પ્રકારના ફાયદા છે. હાર્ટ એટેક, બ્લોકેજ, નળીથી લઈને કફ, પિત્ત, વાયુ. હા, કેમ કે શરીરનો ટોક્સિન એટલે કે શરીરનું ઝેર એ આપણું કાંસું છે ને બહાર કાઢે. આપણી જે ગરમી કહેવાય ને, તેજા ગરમી, એ તેજા ગરમીને બહાર કાઢે. હા, તજા ગરમી. તો એ બહાર કાઢે એટલે રોગ થવાનો બંધ થઈ જાય. આપણી અંદર જે રોગ દરેક થાય છે એ તેજા ગરમીને કારણે થાય. તેજા ગરમી નીકળી જાય એટલે રોગ બંધ થઈ જાય. પેલા આપણે મહેમાન આવતા ને તે તાહળીમાં જ આપણે દેતા. હા, તાહળીમાં સુરમું
અને એ સૂરમું નાખે તાહળીમાં ને હા. ઘી નાખે મેં ખાધેલું છે મમ્મી રીતે તો ગામડે. ઈ ખાલી જમવાનું ઇમ્પોર્ટન્ટ નહોતું. તોડીને પછી એમાં ઘી નાખે ગોળ હા નાખે બધું ઉપર. એ જમવા સાથે વાસણ ઇમ્પોર્ટન્ટ કેવું હતું. લાગતું કાંઈ કેવું જોરદાર લાગતું. અને હજી ઘણી જગ્યાએ મેં જોયું છે ને તાહળીમાં ઘણી જગ્યાએ ખાય છે. હા તો ઈ હોવું જોઈએ ભાઈ. તો એક આજે શોભાબેનનો ઓડિયો એવો છે તો બધાને શું સંભળાવી વાત દઉં. છે સરસ તે? તમારા વિશે બોલ્યા છે. મારા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, એ ભગવાનની કૃપા છે. દર્શકભાઈ, જિંદગીના સકારાત્મક રંગોથી મહેકતું આ હાસ્ય માનો પરબ્રહ્મની સાક્ષી પૂરે છે. તમારું આ સૌંદર્ય પરમ આનંદની ઉપાસના છે. ઈશ્વરીય પરાકાષ્ઠાનું પ્રતિબિંબ એટલે ભાઈ તમે સ્વયં. તમારી આંખો એ અદ્વૈત પરિભાષાનું દોહન કરે છે. તમારું ભાલ માનો પરમેશ્વરી અપાર શક્તિનું બિંદુ છે. દર્શકભાઈ, તમારું હાસ્ય દરેકના હૃદયનો મહેકતો ઝરૂખો છે. પ્રાકૃતિક નિર્દોષતાના પરિતોષિત ભાવો માનો સ્વયં બ્રહ્માની વાચા બની છે. ખરેખર તમારું આ સર્વસ્વ સમર્પણ એ કોમળ પરિણયની ભાવના છે. શું કહું વિશેષ આનાથી કહો તમે. ખરેખર તમે મારા જીવ જેવા ભાઈ છો હો. હા તો તે જોયું એમ છે. શોભાબેન એટલે શોભાબેન છે, બહુ સરસ. પણ મારું તો એ જે બોલે છે બરાબર છે, પણ એ પોતે પણ એટલા સરસ અને આધ્યાત્મિક રીતે આગળ છે હા, હા. કે એની વાત જવા દો. બેટરી લો થઈ ગઈ છે અને બહુ સરસ રીતે આપણને સંબોધે છે અને પ્રેમ કરે છે બધા. કાલ મમ્મી વિદાય લેશે અને હા, વિદાય થોડાક લેશે. દિવસ એમની સાથે રહેશે તો મજા આવશે એમને. લોકોને ખૂબ પ્રેમ છે આપણા પ્રત્યે, આપણા પરિવાર પ્રત્યે, અને આપણી લાગણીઓ સમજે છે, આપણે એમના ભાવ સમજીએ છીએ, પ્રેમ સમજીએ છીએ, તો ખૂબ અંદરથી આપણને એક ઉજાસ થાય છે. આપણા પ્રત્યે બધાયને લાગણી છે. હા તો બહુ આનંદ થાય. બહુ લાગણી છે બધાને. હા ત્યાં આપણે હતા તો કેટલા માણસો આવ્યા, કેટલા ભેટી હક કરી છે બધે મળી મળી તો? હક કરે. અરે શારદાબેન તમે આવ્યા છો? આ તો માસી હાટું થઈને અમે આવ્યા, માસી હાટું થઈને અમે આવ્યા. એટલે ભાઈ કાલે પાછા મળીએ, ત્યાં સુધી મળીશું. ત્યાં સુધી રામ રામ. રામ રામ. પણ તમારે ક્યાંય જવાનું નથી, તમારે આપણે અમરેલી જવાનું છે શોપિંગમાં. કિંજલ અને વિરાલીની શોપિંગ જે અલગ અલગ થઈ, કિંજલની સ્પેશિयल शॉपिंग છે, विराली अलग છે. तो हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग. मस्त सुबह हो चुकी है, सब पंखुड़िया अंखुड़िया यहाँ पर ऐसे में से घूम रही है. रोही आरोही दोनों मिल के मज़ा आ गया भाई. माँ बेटी को एक दूसरे से मिल के इतना अच्छा लगा. सुबह से ऐ करती जा रही है और पापा यहाँ पर मस्त ओड़ा सेक रहे हैं. चूल्हा, देसी चूल्हा बना कर. हैं पापा? जय स्वामीनारायण. देशी भट्टू કર્યું ત્રણ ઈટા મૂકીને. अभी बजे 10:30 बजे है और अभी यहाँ पे हमारा चावल भी मस्त पक रहा है, देखो. और इसमें दाल भी है, तो दाल अभी उबलना बाकी है, सब कुछ डाल दिया है मैंने. तो चलो अभी यहाँ पे सब्जी भी कटिंग हो गई है. तो यहाँ पे मम्मी कुचाने मूक रहे हैं, नहीं मम्मी? तो यहाँ पे देखो अभी धंधा का मतलब डिस्कस चल रहा है. નહીં કામની વાત ચાલે હા, કામની વાત ચાલે છે. નાસ્તો થઈ ગયો? થઈ ગયું. થાક ઉતરી ગયો? એકદમ. સરસ. કેવી મજા આવી નહીં 2 દિવસ? મજા બહુ આવી ગયો હવે છે ને ફરવા માટે સ્પેશિયલ જવું દર્શક આપણે. એની જેવું થઈ ગયું ફેરવે એવું થઈ હા, કાલે એવું જ થઈ ગયું નહીં? હોટલમાં જઈએ આવ્યા, ગાર્ડનમાં જઈએ આવ્યા, તમે તો નહોતા. બે કામ થઈ જાય ને એવું કરવાનું. હમ, એટલે બે ધક્કા. हाँ. तो चलो अभी रोही आ रही है, अभी बाहर खेल रही है. देखो पापा ने अभी लाइन कर दिए, नीचे भी डाल दिया है सिंग सेक के. तो કેટલીક શેકવાની છે જી? એક ઘણો છે. તો સિંગ બોલી દી. પછી ઉનાળા ખાવા થાય ને વાળા શેકેલા હોય ને, હા, ઉનાળા દાણા બહુ મીઠા લાગ્યા. ત્યારે બહુ મીઠા લાગે. નો હોય સીઝન ત્યારે બહુ મીઠું લાગે. દાણા ના ગળ હોય ને, હા, 11 માં ને એમાં હાલે તમારે. બધા બહુ ખાઈ હોય ને. हाँ. देखो यहाँ पे सिंग सेक गई है, गट्टू बैठे हैं. ये लोग क्या कर रहे हैं फोन में? अभी रील्स देख रही हूँ मैं. क्यों? अभी नवरात्रि के चोली कलेक्शन है ना, तो अभी वो हाँ। देख रही हूँ इसमें मैं. अच्छा, देखिए इसमें है ना रील में. अभी आए थे. हाँ, अलग अलग टाइप के चोली है. तो अभी जाएंगे हमें दोपहर के बाद. यस, दोपहर बच्चे के बाद सो जाएंगे, उसके बाद जाएंगे. उसके बाद जाएंगे. थोड़ा बहुत मेरा काम है वो निपटाना है. उसके बाद क्या है कि कल मम्मी जाने वाले मिलने के लिए. क्या तो बात मैं है. 5-6 दिन बाहर नहीं निकल पाऊंगी, इसलिए आज हमारा काम निपटा देते हैं. यस, क्योंकि अभी Okay. नवरात्रि अभी नजदीक आ रही है हाँ, ना. अभी 10-15 दिन ही बाकी है नवरात्रि का. यस, तो तुम भी चला लाओ ना 2 दिन. ना मुझे उसके बाद तो तुम नहीं आओगी, विराज तुम्हारी शादी हो जाएगी उसके बाद. बहुत आई, बहुत चला लाई. अभी तो लास्ट बार ही आना है आपको.
मैरिज के बाद हम दोनों साथ में आएंगे रोटला खाने के लिए, रोटला खाने के लिए। इतना अच्छा नहीं लगता, अभी आओ तब तो हूँ आके खा के तो न चले जाते हो इसलिए। यस, वो बात तो सही। किंजल और देखो दोनों बेटियां सब लोग घूम रहे हैं। एक्टिवा ले ली है तो बहुत बढ़िया है, मतलब यहाँ पर पापा की है तो घूम रही है, कैसा अच्छा लग रहा है। अभी वापस आएगी राउंड मार के। एक्टिवा मस्त आ गई है उनको, रूही आरोही को लेकर भागती रहती है टिट टिट करती हुई। देखो कितना मज़ा आ रहा है भाई, अरे वाह। दोनों बेटियों को लेकर घुमा रही है एक्टिवा में। अभी बस एक्टिवा लेना ही बाकी है, बाकी आ गया है सब कुछ। रपा रप, वाह भाई वाह, क्या घूम रहे हैं चकाचक। मज़ा आ रहा है भाई एक्टिवा में, वाह मज़ा आ गया चलाने का। 2-3 चक्कर लगा दिया हैं? दोनों को बैठा कर। अरे मजा है बेटा। अरे वाह, डबल में भाग। तो अभी बजे 1:15 बजे दोपहर के, और हम जा रहे हैं अभी शॉपिंग में, क्योंकि शॉपिंग नहीं करना है इतनी। मुझे मेरा चोली है ना, मैं सिलाई में डाला है, इसमें थोड़ी सी लेस पट्टी कम हुई है, तो मैं लेस पट्टी के लिए स्पेशल जा रही हूँ। वरना क्या है कि कल तो मम्मी कुंडला जाने वाले हैं मिलने के लिए 5-6 दिन के लिए, तो मैं बाहर नहीं आ सकूंगी, इसलिए अभी टाइम है तो लेस पट्टी ले लेते हैं। लेस पट्टी मिल गई है मैचिंग की, फाइनली अभी मैं आगे हूँ लेस पट्टी लेने के लिए, तो अभी मिल गई है तो अच्छी बात है, वरना कभी कभी नहीं भी मिलते। तो ये लेस पट्टी थी, थोड़ी बहुत कम हुई थी, तो अभी लेने के लिए आई, तो अभी मैंने ले लिया है। तो अभी चलते हैं दूसरी शॉप में। बहुत सारा सामान मिलता है, अलग अलग तोरण है यहाँ पे, और मस्त मस्त तोरण है, और झुमके भी है, गजर भी है, और सब कुछ यहाँ पे मिल जाता है। वैसे तो धक्का नहीं होता नहीं मेरा लिए। बरस का ब्लाउज भी आ गया है, तो अभी देख रही है मैचिंग हो रहा है कि नहीं हो रहा है ना मेरा लिए। पहले चढ़िया सिलाई में डाला था, वो भी रेडी हो गया है, तो अभी इसमें पट्टी डालना बाकी है, तो अभी मैचिंग कर रही है विराली। अभी ये फुल मैचिंग हो विराली, इसमें जो भी कलर है इसमें भी है कलर सेम में हो गया है। अभी बहुत सारी पट्टी है वैसे तो, इसमें विराली मैचिंग हो जाएगा। देखो पान तो देखो विराली अभी मैचिंग कर रही है। अभी शॉपिंग करना अच्छा लगता है नहीं, दोपहर में इतनी मतलब ट्रैफिक भी नहीं होती है, भीड़ नहीं होती है। बहुत सारी अलग अलग वर्क वाली मटेरियल ये इसमें भरी है, और छोटे छोटे पारी है और वर्क सब इसमें रखा है। हम पहले बहुत साड़ियाँ और चोली ड्रेस वगैरह भी वर्क करते थे, घर पे मम्मी को आता था, लेकिन अभी ऐसा अच्छा नहीं लग रहा है, अभी रेडीमेड ही अच्छा लगता है। तो अलग अलग मोती है, अलग अलग कलर के, तो इसमें सब कुछ रखा है। मैं आई हूँ हैंडलूम की शॉप पे, तो अभी मुझे सिंगल सेट का चादर लेना है, तो अवध में आते हैं नहीं हर बार, तो यहाँ पे देखो पूरा मतलब बहुत बड़ा वाला शोरूम है, तो इसमें सब कुछ मिल जाता है, डबल बेड की चादर, ब्लैंकेट सब कुछ मिलता है। तो चलो भैया दिखा दो। कॉटन के है ना? કોટન 260 રૂપિયાની છે રેન્જમાં, અને આ આવશે 560 રૂપિયા। આમાં બે બેડશીટ જ આવશે, સેમ આવે ને બે? હા સેમ બે બેડશીટ આવે, ખંડરવાળી। કાપડ અલગ છે થોડું, હા આ સારો આવે છે। तो भी यहाँ पे किंगल मैडम देख रहे हैं चादर अपनी। मैं यहाँ पे डबल बेड की लेके गई थी ना, 2 लेके गई थी, कापड़ बहुत अच्छा आता है। अच्छा, ब्लैंकेट भी लेके गई थी। घर की शॉपिंग यहाँ से होती है, यहाँ से होती है, यहाँ पे सब कुछ मिल जाता है। देखिए अलग अलग कलर की बेडशीट है, वो भी बहुत बढ़िया है। देखिए ये भी बहुत अच्छी है, बहुत बढ़िया है, वाह। वो भी बहुत बढ़िया। अभी घर पे है कि नहीं? कलर क्या है कि अभी बच्चे हैं ना तो बहुत गंदा कर देते हैं, तो ये कलर अच्छा रहेगा। यस, तो इसमें मेल नहीं दिखता है, अच्छा नहीं लगा है, तो अभी टाका में से देख रहे हैं, टाका में भी अच्छा आता है। टाका नहीं तो देखो अलग अलग कलर के अभी बेडशीट है। पिंक कलर में ये બધા નથી, થોડા ડાર્ક માં येलो पिंक બધા કલર માં ફ્લાવર વાળા આવે છે।
આપણે આવો જ છે હમણાં. એમાં છે ને આ ટાઈપનું છે. ફ્લાવર ઓછી આવે हाँ, આમ हाँ। બધી અત્યારે કોમ્પ્યુટરાઇઝ પ્રિન્ટ થઈ ગઈ तो देखो यहाँ पे बहुत सारी मस्त मस्त बेडशीट मिलती है. જો ये कलर भी अच्छा है. આ કોટન નથી ને કદાચ પ્યોર કોટન કોટન છે. આ બેન અલગ અલગ કેમ લાગે છે મતલબ હા આનું થોડુંક જાડું લાગે છે ને આનું પતલું લાગે છે તો આમાં બેન આમાં શું હોય કે અમારે मुझे ऑफ वाइट कलर में रेड कलर ना फ्लावर ये कलर भी अच्छा है. ये फाइनल करते हैं नहीं ये कलर अच्छा ये है. भी वाइट ही है ये भी हाँ। गंदा करेंगी तुम्हारी बेटियां दोनों तो क्या करेंगे अभी वही अच्छा लगता है ना हाँ ये अच्छा लगता है. तो एक ये वाला लेना है ये बहुत अच्छा कलर है लवेंडर और एक ये वाला लेना है. दोनों ही मस्त है. तो अभी फाइनल दो पसंद आ गए तो अभी दो ले लेते हाँ हैं. दो ले लेते हैं. अभी तुम्हारी बारी है ना तुमको क्या लेना है वो तो मेरे व्लॉग में बताऊंगी मैं क्या लेने ऐसा वाली है हूँ. अच्छा अभी मैरिज की जो रिगार्डिंग होता है जो सारी हाँ। वस्तु लेनी होती है वही लेने वाले हैं मगर जब हाँ। डेट आ जाएंगी तब उसके बाद आएंगे. हाँ अलग बेडशीट है और ब्लैंकेट मिलता है. हम आ गए शॉपिंग सेंटर में तो देखो यहाँ पे अभी भीड़ नहीं है आज कोई नहीं है अभी क्योंकि दोपहर है ना इसलिए हाँ इसलिए 5 बजे बहुत भीड़ होती है यहाँ पे. तो देखो यहाँ पे ड्रेसेस सब कुछ मिलता है. हम यहाँ पे ही आते हैं ये पूरी लाइन है ना शॉपिंग की है तो इस यहाँ पे भी सब कुछ मिलता है ड्रेस वगैरह. और चलो अभी अंदर जाना है को भी पर्स लेना है तो चलो अभी दिखाते हैं. पूरा पर्स ही है और कुछ नहीं मिलता है. पर्स की शॉप है तो मैरिज में और एंगेजमेंट में सब में दे सकते हैं. तो देखो यहाँ पे मस्त अलग अलग पाउच भी है और यहाँ पे पर्स भी है. यहाँ पे पर्स की वैरायटी बहुत सारी है. बहुत मस्त मस्त पर्स मिलता है यहाँ पे. वो अच्छा लगे वो ले लेते हैं. तो यहाँ पे अभी बड़ा वाला शोरूम है साड़ी का. अभी नवरात्रि आ रही है तो अभी देखो मस्त मस्त ब्लाउज भी अभी रेडी हो गए हैं. पट्टा मिलता है चढ़िया मिलता है और ब्लाउज सब कुछ यहाँ पे पैर पूरी हो जाती है. पनियारी का भी ब्लाउज पीस भी रेडी हो गया है. फिंगर मैचिंग में आए हैं. मैचिंग अमरेली हम हर बार यहाँ पे आते हैं भैया. हाँ दुपट्टा साथ है अच्छा हाँ हाँ पैटर्न अच्छी है विराली. कलर भी बहुत बढ़िया है. ફૂલ ઘેર આવશે મલ્ટી આમાં દુપટ્ટો સાથે हाँ मल्टी कलर का है अभी. पेरत છે ને બધું हाँ તો આ તમારે કંઈક 1790 ની આખી છે अच्छा हाँ दुपट्टा सही. દુપટ્ટા સહિત हाँ हाँ वर्क वाला है दुपट्टा भी. और यहाँ पे देखो सादा भरत का ब्लाउज है ब्लैक और वाइट कलर के दोनों में जो भी अच्छा लगे वो ले लेते हैं लेकिन अभी नहीं लेना है. तो फ्रेंड्स इसी के साथ आज का वीडियो एंड करते हैं. लेकिन राजपथ क्लब अहमदाबाद 25-26 और 27-28 हम निकोल में विरांजली मैदान में शुकन चौकड़ी के पास एग्जीबिशन में माँ बेटी हेयर ऑयल और शैम्पू को लेकर आ रहे हैं. तो खास हम सब लोग मिलेंगे. थैंक यू सो मच. लाइक शेयर और सब्सक्राइब कर दीजिए. बाय बाय फ्रेंड्स.